અને કૃષ્ણ એવું બોલે નહીં, યજ્ઞ તો કૃષ્ણ કરવાનું કહે જ, પણ એને ઇન્દ્રનું ગર્વ ખંડન કરવું હતું એટલે બોલ્યા. સુખમ દુઃખમ ભયમ કર્મણ જાયંતે, સુખ દુઃખ બધું કર્મનું ઉપર જાય. કર્મ પ્રધાન છે આપણા જિંદગીનું, આપણા જીવનનો કર્મ પ્રધાન છે. કર્મ તમે રાતે કરો તોય ભલે, દીએ કરો તોય ભલે, બંધ મકાનમાં કરો તોય ભલે, કર્મ તમને ગોતી લે. આ ભગવાનની તાકાત છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, કર્મ કરનારને હું ગોતું છું. પછી તમે રાતના અંધકારમાં કરો, કોઈ ન ભાળતા હોય ત્યારે કરો, બંધ મકાનમાં, બંધ કૂંપની અંદર કરો, કર્મ કરો એટલે ગોતી લે. ભગવાન કે મારી શક્તિ એવી છે, દાબી દુબી ક્યું રહેવે કસ્તુરી કી વાસ, ગોતી લો. અને કર્મ ગોતી લેવો. તમે સારું કર્મ કરો ને, મારે તમને વસુંધરાની ભાષામાં સમજાવવા છે. તમે લહણ ખાવ એટલે કોઈ દી બદામના ઓડકાર આવે? લહણની કળિયું ખાઈને આપણે બેઠા હોય, ડુંગળી દાબીને બેઠા હોય, કોઈ દી બદામના ઓડકાર આવે? નો. કર્મ કર્યું હોય એટલું જ ફળ પરમાત્મા આપે, અને કર્મ કરનારને પરમાત્મા ગોતી લે છે, એવું લખ્યું છે. ભગવાન હું ગોતી લઉં. મારા ઉપર એક માણસ ચાલ્યો આવતો. 5-7 વર્ષ પહેલા અમે ગીરમાં વાજડી કથા કરવા ગયો હતો. ગીરમાં વાજડી નામનું ગામ છે, ત્યાં કથા કરવા ગયો. એટલે સાંજે 6 વાગે અમે કથા પૂરી કરીએ ને, એટલે એ ભાઈ મને એની વાડીએ લઈ જાય કે હાલો બાપુ આપણી વાડીએ જોવા. એટલે એક વાડીએ લઈ જાય તો એમ કે આ વાડીમાં 200 આંબાના થડ છે, બીજી વાડીએ લઈ જાય કે અહીંયા અમારે 500 આંબાના થડ છે, ત્રીજી કાળીએ લઈ જાય કે અહીંયા અમારે 70 આંબાના થડ છે. નોખી નોખી વાડીએ દેખાડવા લઈ જાય. પછી મને એની માલિકો રસ પડ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું બહુ સારું આમ. પછી એને મને વાત કરતા કરતા કીધું મને કે બાપુ અમારે અહીંયા એવું હોય, 100 આંબા હોય ને, 100 આંબા, એમાંથી 100 આંબામાંથી એક આંબો પેલો પાકે. આ ગીરમાં મેં બહુ ઝીણા નજરપૂર્વક આ જોયું. 100 આંબા હોય એમાંથી એક આંબો પાકે પેલો, અને આખા આંબાની અંદરથી કે એક કેરી પેલી પાકે, અને ઈ કેરીને અમે હાંખની કેરી કહીએ, અને ગળી બહુ હોય. અને જેદી હાંખની કેરી ઉતારીએ ને તેદી અમે લાપસીના ઘરે આંધણ મૂકીએ. ઈવડાઈ ગીરવાળા શાખની કેરી પાકે એટલે આખું ઘર અમે ઈ શાખની કેરી થોડી થોડી ખાઈએ, અને એની મીઠાશ તો બાપુ બહુ હોય. મને એ વાત કરતો, એટલે શાખની કેરી એટલે બહુ કિંમતી એના મત પ્રમાણે. એટલે એક માણસ આમ માર્ગ ઉપર ચાલ્યો. શબ્દ પર ધ્યાન આપજો. કર્મ કરનારને ભગવાન ગોતી લે છે. સારું કરો તોય ભલે, અને ખરાબ કરો તોય ભલે. એમાં પછી હું હોય, તમે હોય, કે ભગવાન કૃષ્ણ હોય. અને કર્મથી જ ભગવાન કૃષ્ણને 400 ગાવના સમુદ્રના કિનારે એને એક પીપળાના ઝાડ નીચે બેઠા બેઠા જરા નામના ભીલના જો બાણ ખાવા પડતા હોય ને, તો કૃષ્ણ કહે અહીંયા મારું કર્મ કામ કરે છે. કર્મ. એક માણસ નીકળ્યો રોડ ઉપર, 100 આંબાના થડિયાઓ હતા. ધીરે ધીરે માણસ હાલ્યો જાય, એને આમ કે આમ નજર કરીને તો હાંખની કેરી એક ટીંગાતી હતી. બહુ સરસ શાંખની કેરી ટીંગાતી હતી. ઓલા માણસે મનમાં વિચાર કર્યો કે હાંખની કેરી છે, હોય મીઠી બધી, કોઈ જોયું કે ગરધણી છે નહીં, ખાઈ નાખીએ તો કેમ થાય. આંખે કેરીને જોઈ, પેલું પાપ કર્યું આંખે કેરીને જોઈ. બીજાનું ધન જોઈ અને પડાવી લેવાની ઈચ્છા થઈ આંખને. આમ કઈ નામ જોયું કે કેરી છે, આંખની છે, ખાધી હોય તો મજા આવે. એને આંખને કામ સોંપ્યું, આંખે કેરીને જોઈ, પણ આંખથી કેરી ન તૂટે. એને મનને કામ સોંપ્યું, તારે ખાવી છે, મન તો માકડું છે, ખાઈ નાખી. મન કે ખાઈ નાખીએ, પણ મનથી કેરી ન તૂટે. એને પગને કામ સોંપ્યું કે હાલ આંબા હુંદી ઓલી આંખની કેરી મારે ખાવી છે. શબ્દ પર ધ્યાન આપજો. પેલું પાપ કોને કર્યું? આંખે. બીજું પાપ મન દ્વારા. ત્રીજું પાપ પગ દ્વારા. ચાલતા 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 પગ આંબાની નીચે ગયા, પણ પગથી કેરી ન તૂટે.
એને જમણા હાથને કામ હોપ્યું કે કેરી તોડ મારે ખાવી છે. પેલું પાપ કર્યું આંખે, બીજું પાપ થયું મન દ્વારા, ત્રીજું પાપ થયું પગ દ્વારા અને ચોથું પાપ થયું હાથ દ્વારા. એ હાથે આમ કરીને આમ કેરી તોડી, પણ હાથથી કેરી ન ખવાય, એને મોઢાને હોંપવી પડે. અને કેરી આમ તોડી અને હાથની કેરી ભાળીને હાથમાં આવી એટલે ફાટ દઈને દાંત વળગાડ્યા અને એક બટકું હજી જ્યાં ભર્યું ને તા વાડીનો માલિક આવ્યો વાહેથી અને આવીને ધાડ ધાડ વાહામાં 3 હોટા વળગાડી દીધા. આમાં વાહો ક્યાંય પાપમાં હતો? વાહો બિચારો કે હું તો રેઢો રેઢો ભંગાઈ ગયો. અહીંયા તો કેરી ભાળી નહોતી. પહેલું પાપ કર્યું આંખ દ્વારા, બીજું પાપ થયું મન દ્વારા, ત્રીજું પાપ થયું પગ દ્વારા, ચોથું પાપ થયું હાથ દ્વારા, પાંચમું પાપ થયું મોઢા દ્વારા અને લાકડીયું વાહામાં મંડી ગઈ પડવા. વાહો બિચારો કે હું રેઢો રેઢો ભંગાઈ ગયો, મેં તો કેરી પાળી નથી, હું નહીં ખાવામાં નહીં પીવામાં રેઢો રેઢો ભંગાઈ ગયો. પણ મારો કૃષ્ણ ગીતામાં લખે કે કર્મ કરે ઈ ભોગવે. તો શું મારો કૃષ્ણ ખોટો? હા, કૃષ્ણએ લખ્યું છે કર્મન્યાસ કે કર્મ કરે ઈ ભોગવે. મારો કૃષ્ણ ખોટો નહીં બાપ. એક લાકડીનો વાહામાં ઘા કરે, બીજી લાકડીનો 5 લાકડીનો ઘા થાય ને એટલે આહુડા ક્યાંથી નીકળે? આંખમાંથી. કર્મ કરનારને મારો હરિ ગોતી લે છે બાપ, કર્મ કરનારને ગોતી લે. આહુડા તો હંમેશા આંખમાંથી ન ચાલુ થાય, વેદના તો હંમેશા આંખને જ ભોગવવી પડે. એ હે કર્મનો સિદ્ધાંત. ભગવાન કૃષ્ણ બોલ્યા, પિતા સુખમ દખમ ભયમ કર્મણવા સિદ્ધતે. સુખ દુઃખ માણસના કર્મ ઉપર જાય છે પિતા, યજ્ઞ નથી કરવો. કૃષ્ણ બોલ્યા, યજ્ઞ એટલે તમે સ્વાહા 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 અગ્નિની અંદર હવિષ્ટ હોમો, એ યજ્ઞ તો કરવો જોઈએ. 12 મહિને એક વખત કરવો જોઈએ, ઘી હોમવું જોઈએ. બ્રાહ્મણ દેવતાને બોલાવી 5 સ્થાપન કરી આ યજ્ઞ કરવો જોઈએ, ભાડું આપવું જોઈએ. મારા કૃષ્ણએ ના પાડીને એની પાછળ તો કારણ કંઈક જુદું હતું બાપ, જુદું હતું. કર્મ પ્રધાન છે, યજ્ઞ કરવો જોઈએ. વધારે ન થાય ને તો 12 મહિને એક વખત સત્યનારાયણ ભગવાનની કથા કરી લેવી જોઈએ. ભાડું ચૂકવવું પડે આ ધરાને, આ ભૂમિને. આપણે મીટર વાળાને બિલ ન ભરીએ ને એટલે ઈશડા કાપી જાય છે. આવી તમે જે મકાનમાં રહ્યો ને એનું ભાડું ચૂકવવું પડે. થાય તો 12 મહિને યજ્ઞ કરો, ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરો. પણ આપણે કથા કરીએ એમાં પાછું એવું હોય કે થાપન હાવ જળેલું લાગે, હાવ જળે. બ્રાહ્મણ એમ કહે કે ભગવાનને વસ્ત્ર વસ્ત્રમ ઉપવસ્ત્રાદિ આદિ સમર્પયામિ. ઉપવસ્ત્ર અર્પણ કર્યા, ઉપવસ્ત્ર કર્યા. નાડાછડી પોતે 500 રૂપિયાનું પિતાંબર પહેરીને બેઠો હોય ને ભગવાન ઉપર નાડાછડીનો ટુકડો મૂકી દે. ભગવાનને વસ્ત્ર નાડાછડીના ટુકડાનું આપે, પોતે 500 રૂપિયાનું પહેરીને બેઠો હોય. યજ્ઞ કરવા માટે, પૂજાપો લેવા માટે જાય ને એટલે કે બ્રાહ્મણને દેવાનો છે એવો પૂજાપો કાઢો. બ્રાહ્મણને નહીં, તારે તારા ભગવાનને દેવાનો છે. બ્રાહ્મણને નથી દેવાનો, અરે તારા ભગવાનને આપવાનું. જેવું તું ભગવાનને આપીશ ને એવું તને ભગવાન આપશે. તું નાડાછડીનો ટુકડો આપીશ તો તને ભગવાન નાડાછડીનો ટુકડો આપશે. તું જડેલું સ્થાપન આપીશ તો તને ભગવાન જડેલું આપશે. કર્મ કરો એવું ફળ ભોગવો, એવું તો ભગવાને ગીતાની અંદર કીધું છે. તમે ગમે તેને પુણ્ય કરો ને, આપણા ઘરની અંદર ફ્રૂટ પડ્યું પડ્યું બગડી જાય ને પછી કે આપણે ગાયોને ખવડાવી દેવી છે, ફૂટ બુધા બગડી ગયું એટલે હારું હારું તો શાકે કાઢી કાઢી લઈ લીધું. તું બુધિયા તું નથી ખવડાતો ગાડી, હારું હારું તો ચાકે કાઢીને લઈ લીધું. બગડેલું હતું એ ગાયોને ખવડાવવાનું છે. આ કર્મ છે. યજ્ઞ એક પ્રકારનો નથી, યજ્ઞના ઘણા પ્રકાર છે બાપ, ઘણા પ્રકાર છે. તમે સ્વાહા 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 શબ્દ બોલો, આન દેવતાઓ રાજી થાય, એ યજ્ઞ તો છે. પણ મારું વ્યાસપીઠ તમને ભલામણ કરે કે કોઈ ગામમાં ગરીબ માણસનો દીકરો
વિદ્યાભ્યાસ કર્યા વિનાનો, ફી ભર્યા વગરનો, પૂરું ભણ્યા વિનાનો રહી જતો હોય અને 10,000 તમે ફી ભરી દો ને, એ તમારું ભાગવત કથા જેવડો યજ્ઞ છે બાપ, તમારો યજ્ઞ છે. કોઈ ગરીબ માણસ ઝૂંપડાની અંદર ભૂખ્યો રહેતો હોય અને ઈ માણસને તમે 20 કિલો ઘઉં આપી આવો અને 1 મહિનો એનું ભરણ પોષણ થાય ને, એ તમારો યજ્ઞ છે બાપ, તમારો યજ્ઞ છે. મારો કૃષ્ણ એમ કહે છે યજ્ઞ નહીં કરવો એમ નહીં, યજ્ઞ તો કરવો જોઈએ. પણ કૃષ્ણ કહે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, સુખ દુઃખ ભય ક્ષેમ કલ્યાણ યજ્ઞથી થાય છે. કૃષ્ણ કે હું જાણું છું.